બ્રહ્મ વૈવર્ત પુરાણની કથાને આગળ વધારી ભાગ 83 બાણનું યાદવ સેના સાથે યુદ્ધ, બાણનું ધરાશયી થવું, શંકરજીએ બાણને ઉઠાવીને શ્રીકૃષ્ણના ચરણોમાં નાખી દેવો, શ્રીકૃષ્ણ દ્વારા બાણને જીવતદાન, બાણે શ્રીકૃષ્ણને પ્રચુર દહેજ સાથે પોતાની કન્યા સમર્પિત કરી, શ્રીકૃષ્ણનું પૌત્ર અને પૌત્રવધુ સાથે દ્વારિકા પાછા જવું અને દ્વારિકામાં મહોત્સવ. શ્રી નારાયણ કહે છે કે નારદ ત્યાર પછી ભગવાન શ્રીકૃષ્ણ ઉદ્ધવ અને બળદેવની સાથે શુભ મંત્રણા કરીને બાણની પાસે દૂત મોકલ્યા. ત્યારે તે દૂતે જ્યાં શિવ, ગણપતિ, દુર્ગતિ નાશિની દુર્ગા, કાર્તિકેય, ભદ્રકાળી, ઉગ્રચંડા અને કોટરી આ બધા વિદ્યમાન હતા ત્યાં આવીને શિવ સિવાય ગણેશ અને પૂજનીય લોકોને નમસ્કાર કર્યા અને આ પ્રમાણે કહ્યું. દૂત બોલ્યા, મહેશ્વર ભગવાન શ્રીકૃષ્ણ બાણને યુદ્ધ માટે લલકારી રહ્યા છે, તેથી યા તો તેઓ યુદ્ધ કરે અથવા અનિરુદ્ધ ઉષાને લઈને તેમને શરણાપન્ન થઈ જાય, કેમ કે યુદ્ધ માટે બોલાવવામાં આવ્યા પછી જે પુરુષ ભયભીત થઈને યુદ્ધ માટે સન્મુખ જતો નથી તે પરલોકમાં પોતાના 7 પૂર્વજોની સાથે નરકગામી થાય છે. દૂતની વાત સાંભળીને પાર્વતી દેવી સભાના મધ્યમાં શંકરજીની પાસે જ યથોચિત વચન બોલ્યા. પાર્વતીએ કહ્યું કે મહાભાગ બાણ, તમે પોતાની કન્યાને લઈ તેમની પાસે જાઓ અને પ્રાર્થના કરો, પછી પોતાનું સર્વસ્વ દહેજમાં આપી શ્રીકૃષ્ણના શરણમાં જાઓ, કેમ કે તેઓ સર્વના ઈશ્વર તથા કારણ, સમસ્ત સંપત્તિઓના દાતા, શ્રેષ્ઠ, વરેણ્ય, આશ્રયસ્થાન, કૃપાળુ અને ભક્તવત્સલ છે. પાર્વતીના વચન સાંભળી સભામાં ઉપસ્થિત બધા સુરેશ્વરોએ ધન્ય ધન્ય કરીને તેમની પ્રશંસા કરી અને બાણને તે પ્રમાણે કરવા માટે કહ્યું, પરંતુ બાણ ક્રોધથી અગ્નિ જેવો પ્રજ્વલિત થઈ ઉઠ્યો. તેનું શરીર ધ્રુજવા લાગ્યું અને આંખો લાલ થઈ ગઈ. પછી તો તે અસુર એકદમ ઊભો થઈ ગયો અને બધાને ના કહેવા છતાં પણ કવચથી સુસજ્જ થઈ હાથમાં ધનુષ લઈ શંકરજીને પ્રણામ કરી કરોડો કવચધારી મહાબલી દૈત્યોની સાથે ચાલવા લાગ્યો. ત્યારે કુંભાંડ, કુરપર્ણ, નિકુંભ અને કુંભ આ મુખ્ય સેનાપતિઓએ પણ કવચ ધારણ કરી તેનું અનુગમન કર્યું. પછી ઉન્મત્ત ભૈરવ, કાલ ભૈરવ, પ્રચંડ ભૈરવ અને ક્રોધ ભૈરવ આ બધા પણ કવચ ધારણ કરીને શક્તિઓની સાથે ગયા. કવચધારી ભગવાન કાલાગ્નિ રુદ્ર પણ રુદ્રોની સાથે ગયા. ઉગ્રચંડા, પ્રવચંડા, ચંડિકા, ચંડનાયિકા, ચંડેશ્વરી, ચામુંડા, ચંડી અને ચંડક પાલિકા આ બધી 8 નાયિકાઓ હાથમાં ખપર લઈ તેની પાછળ પાછળ ચાલવા લાગી. શોણિતપુરની ગ્રામદેવતા કોટરીએ પણ રત્નનિર્મિત રથ પર સવાર થઈ પ્રસ્થાન કર્યું. તે સમયે તેનું મુખ પ્રફુલ્લિત હતું અને તેણે હાથમાં ખડક અને ખપર રાખ્યા હતા. ચંદ્રાણી, શાંત સ્વરૂપા, વૈષ્ણવી, બ્રહ્મવાદિની, બ્રહ્માણી, કૌમારી, નારસિંહી, વિકટ આકારવાળી, વારાહી, મહામાયા, મહેશ્વરી અને ભીમરૂપિણી ભૈરવી આ બધી 8 શક્તિઓ હર્ષપૂર્વક રથ પર સવાર થઈને નગરની બહાર નીકળી. જે રક્તવર્ણની અને ત્રિનેત્ર ધારિણી છે તથા જીભ લપલપાવાના કારણે જે ભયંકર પ્રતીત થતી હતી તે ભદ્રકાલિકા હાથોમાં શૂલ, શક્તિ, ગદા, ખડગ અને ખપર ધારણ કરી બહુમૂલ્ય રત્નોના 4 ભાગથી બનેલ રથ પર સવાર થઈને ચાલી. પછી મહેશ્વર હાથમાં ત્રિશૂળ લઈ નંદીશ્વર બેસીને તથા ધનુર્ધર સ્કંદ હાથમાં શસ્ત્ર લઈ પોતાના વાહન મચુર પર સવાર થઈને ચાલ્યા. આ પ્રમાણે ગણેશ અને પાર્વતી સિવાય બધા લોકો બાણનું અનુગમન કર્યું. આ બધાથી યુક્ત મહાદેવ અને ભદ્રકાલિકાને જોઈને ચક્રપાણી શ્રીકૃષ્ણે યથોચિત રૂપે સંભાષણ કર્યું. ત્યાર પછી બાણે શંખધ્વનિ કરી પાર્વતીશ્વર શિવને પ્રણામ કરી અને ધનુષ્યની પ્રત્યંચા ચડાવી તેના પર દિવ્યાસ્ત્રનું સંધાન કર્યું. આ પ્રમાણે બાણને યુદ્ધ માટે ઉદ્ધત જોઈને શત્રુવીરોનો સંહાર કરવાવાળા સાત્યકી ઉપસ્થિત બધા લોકોના ન કહેવા છતાં પણ કવચ ધારણ કરીને આગળ વધ્યા. નારદ ત્યારે બાણે તેમના પર મચ્છ નામક દિવ્યાસ્ત્રનો પ્રયોગ કર્યો. તે અસ્ત્ર અમોઘ, અત્યંત પ્રકાશમાન તથા અત્યંત તીક્ષ્ણ હતું. પછી તો ઘોર યુદ્ધ થવા લાગ્યું. પરસ્પર મહાન મહાન દિવ્યાસ્ત્રોના પ્રયોગ કરવામાં આવ્યા. ભયાનક યુદ્ધમાં જ્યારે ભગવાન કાલાગ્નિ રુદ્રે મહાબલી હળદર બળદેવજીને બાણાસુરનો વધ કરવા માટે તૈયાર જોયા ત્યારે તેમણે તેમને રોકી દીધા. આ પછી બળદેવજીને ક્રોધિત થઈ કાલાગ્નિ રુદ્રના રથ, ઘોડા અને સારથીનો નાશ કરી નાખ્યો. ત્યારે કાલાગ્નિ રુદ્રે ક્રોધિત થઈને ભયંકર જ્વર છોડ્યા. એના કારણે શ્રીહરિ સિવાય બધા યાદવો જ્વરથી વ્યથિત થઈ ગયા. તે જ્વરને જોઈને ભગવાન શ્રીકૃષ્ણે વૈષ્ણવ જ્વર ઉત્પન્ન કર્યો અને તે યુદ્ધભૂમિમાં માહેશ્વર જ્વરનો વિનાશ કરવા માટે તેને છોડી દીધો. પછી તો બંને જ્વરો વચ્ચે બહુ ભારે યુદ્ધ થયું. અંતમાં તે યુદ્ધભૂમિમાં વૈષ્ણવ જ્વરથી પરેશાન થઈ માહેશ્વર જ્વર ધરાશયી થઈ ગયો. તેની બધી ચેષ્ટાઓ શાંત થઈ ગઈ. પુનઃ ચેતનામાં આવી તે માધવની સ્તુતિ કરવા લાગ્યો. જ્વર બોલ્યો, ભગવાન તમે સર્વના આત્મા અને પૂર્ણ પુરુષ છો. સર્વ પર તમારો સમાન પ્રેમ છે, તેથી જગન્નાથ મારા પ્રાણોની રક્ષા કરો. તે જ્વરની વિનંતી સાંભળીને શ્રીકૃષ્ણ પોતાના વૈષ્ણવ જ્વરને પાછો ખેંચી લીધો. ત્યારે મહેશ્વર જ્વર ભયભીત થઈને રણભૂમિમાંથી ભાગી ગયો. ત્યાર પછી બાણે પુનઃ આવી એવા 1000 બાણ ચલાવ્યા જે પ્રલયકાળના અગ્નિની જ્વાળા સમાન પ્રકાશમાન તથા મંત્રો દ્વારા પાવન કરેલા હતા. પરંતુ અર્જુને રમત માત્રમાં પોતાના બાણ સમૂહ દ્વારા તેમને રોકી દીધા. ત્યારે બાણે ગ્રીષ્મકાળના સૂર્ય સમાન તેજસ્વી શક્તિ ચલાવી, પરંતુ મહાબળી અર્જુને તેને પણ અનાયાસે કાપી નાખી. આ જોઈને બાણે પાશુપાતાસ્ત્રને જે સેંકડો સૂર્ય જેવું તેજસ્વી હતું અને જે અત્યંત ભયંકર, અમોઘ અને વિશ્વનો સંહાર કરવામાં સમર્થ હતો હાથમાં લીધું. તે જોઈને ચક્રપાણીએ પોતાના ભયંકર સુદર્શન ચક્રને છોડી દીધું. જે ચક્રે બાણાસુરના 1000 હાથ કાપી નાખ્યા અને બાણનું પાશુપાતાસ્ત્ર પહાડી સિંહની જેમ ભૂમિ પર પડી ગયું. ત્યાર પછી જે પ્રલયકાલીન અગ્નિશિખા સમાન પ્રકાશમાન સંસારમાં દારૂણ તથા અમોઘ છે તે પાશુપાતાસ્ત્ર
બ્રહ્માસ્ત્ર પશુપતિ શિવના હાથમાં ચાલ્યું ગયું. બાણના શરીરના રક્તથી ત્યાં ભયંકર લોહીની નદી વહેવા લાગી અને બાણ ચેષ્ટારહિત થઈને ભૂમિ પર પડી ગયો. ત્યારે જગતગુરુ ભગવાન મહાદેવ ત્યાં આવ્યા અને બાણને ઉઠાવી પોતાની છાતીએ લગાવી લીધો. પછી બાણને લઈને તેઓ ભગવાન જનાર્દનની પાસે ગયા. ત્યાં જઈને તેમણે પદ્મા દ્વારા સમર્ચિત શ્રીકૃષ્ણના ચરણ કમળોમાં બાણને સમર્પિત કરી દીધો. ત્યારે બલિએ સ્તોત્ર દ્વારા તેમની સ્તુતિ કરી હતી. તે જ સ્તોત્ર દ્વારા ચંદ્રશેખરે શક્તિઓના સ્વામી જગદીશ્વર શ્રીકૃષ્ણનું સ્તવન કર્યું. ત્યારે શ્રીહરિએ બુદ્ધિમાન બાણને મૃત્યુંજય નામક જ્ઞાન આપ્યું અને તેના શરીર પર પોતાનો કર કમલ ફેરવીને તેને અજર અમર બનાવી દીધો. ત્યાર પછી બાણે બલિકૃત સ્તોત્ર દ્વારા ભક્તિપૂર્વક શ્રીહરિનું સ્તવન કર્યું અને તે જ દેવ સમાજમાં રત્ન નિર્મિત આભૂષણોથી વિભૂષિત પોતાની શ્રેષ્ઠ કન્યા ઉષાને લાવી ભક્તિ સહિત શ્રીકૃષ્ણને પ્રદાન કરી દીધી. પછી તેણે ભક્તિપૂર્વક ખભા ચૂકાવી 5 લાખ હાથી, 20 લાખ ઘોડા, રત્નના આભૂષણો વિભૂષિત 1000 દાસીઓ, સર્વ કંઈ પ્રદાન કરનારી વાછરડાઓ સહિત 1000 ગાયો, કરોડો કરોડો મનોહર માણિક્ય, મોતી, રત્ન, શ્રેષ્ઠ મણિઓ અને હીરા તથા હજારો સોનાના જળપાત્ર અને ભોજપાત્ર શ્રીકૃષ્ણને દહેજમાં આપ્યા. નારદ પછી બાણે શંકરજીની આજ્ઞાથી બધી પ્રકારના અગ્નિશુદ્ધ મહીન વસ્ત્ર તથા તાંબુલ અને તેની સામગ્રીઓના વિવિધ પ્રકારના હજારો શ્રેષ્ઠ પૂર્ણ પાત્ર ભક્તિપૂર્વક દહેજમાં આપ્યા. ત્યાર પછી કન્યાને પણ શ્રીહરિના ચરણ કમળોમાં સમર્પિત કરીને રડી પડ્યા. આ પ્રમાણે તેણે તે કાર્ય સંપન્ન કર્યું. ત્યાર પછી શ્રીકૃષ્ણ બાણને વેદોક્ત મધુર વચનો દ્વારા વરદાન આપીને શંકરજીની અનુમતિથી દ્વારિકાપુરી જવા પ્રસ્થિત થયા. ત્યાં પહોંચીને સ્વયં શ્રીહરિએ મહાત્મા બાળની તે કન્યાને નવોઢા સમજી તુરત દેવકી અને રૂકમણીના હાથોમાં સોંપી દીધી. પછી યત્નપૂર્વક મંગલ મહોત્સવ કરાવ્યો, બ્રાહ્મણોને ભોજન કરાવ્યું અને તેમને પ્રચુર ધન દાનમાં આપ્યું. ત્યાર પછી આવે છે શૃંગાલોપાખ્યાન. શ્રી નારાયણ કહે છે કે એક સમયની વાત છે. શ્રીકૃષ્ણ પોતાના ગણોની સાથે સુધર્મા સભામાં વિરાજમાન હતા. તે સમયે ત્યાં એક બ્રાહ્મણ દેવતા આવ્યા જે બ્રહ્મતેજથી પ્રકાશિત થઈ રહ્યા હતા. ત્યાં આવીને તેમણે પુરુષોત્તમ શ્રીકૃષ્ણના દર્શન કર્યા અને ભક્તિપૂર્વક તેમની સ્તુતિ કરી. પછી તેમણે શાંત અને ભયભીત થઈને વિનયપૂર્વક મધુર વચન કહ્યા. બ્રાહ્મણે કહ્યું કે પ્રભુ વાસુદેવ શૃંગાલ નામક એક મહામંડળેશ્વર રાજાધિરાજ છે. તે તમારી અત્યંત નિંદા કરે છે અને કહે છે કે વૈકુંઠમાં ચતુર્ભુજ દેવાધિદેવ લક્ષ્મીપતિ વાસુદેવ હું જ છું. હું જ લોકોનો વિધાતા અને બ્રહ્માનો પાલક છું. પૃથ્વીનો ભાર ઉતારવા માટે બ્રહ્માએ મારી પ્રાર્થના કરી હતી. તે કારણે ભારત વર્ષમાં મારું આગમન થયું છે. મેં મહાબલી, દૈત્યરાજ, હિરણ્યકશિપુ, હિરણાક્ષ, મધુ અને કૈટબને મારીને સૃષ્ટિની રચના કરી છે. હું જ સ્વયં બ્રહ્મા, હું જ સ્વયં શિવ તથા હું જ ત્રણેય લોકનો પાલક અને દુષ્ટોનો સંહારક છું. વિષ્ણુ છું. બધા મુનિઓ તથા મુનિઓ મારી અંશકલાથી ઉત્પન્ન થયા છે. હું સ્વયં પ્રકૃતિથી પર નિર્ગુણ નારાયણ છું. ભદ્ર, આજ સુધી મેં તમને લજ્જા તથા કૃપાના કારણે મિત્ર બુદ્ધિથી ક્ષમા કરી દીધા હતા, પરંતુ જે થઈ ગયું તે થઈ ગયું. હવે તમે મારી સાથે યુદ્ધ કરો. મેં દૂતના મુખેથી સાંભળ્યું છે કે તમારો અહંકાર બહુ વધી ગયો છે, તેથી તેનું દમન કરવા યોગ્ય છે. ઊંચું માથું રાખનારને કચડી નાખવો એ રાજાનો ધર્મ છે અને અત્યારે પૃથ્વીનો શાસક હું જ છું. હું સ્વયં ચતુર્ભુજ રૂપ ધારણ કરીને શંખ, ચક્ર, ગદા અને પદ્મ લઈને સેના સહિત યુદ્ધ માટે દ્વારકા આવીશ. જો તમારી ઈચ્છા હોય તો યુદ્ધ કરો, અન્યથા મારું શરણ ગ્રહણ કરો. જો તમે શરણાગત થઈને મારા શરણમાં નહીં આવી જાઓ તો હું ક્ષણવારમાં દ્વારકાને ભસ્મ કરી નાખીશ. હું એકલો જ લીલાપૂર્વક ક્ષણવારમાં સેનાપુત્ર અને બંધુ બાંધવો સહિત તમને ભસ્મ કરવા સમર્થ છું. મને આમ કહીને તે બ્રાહ્મણ મૌન થઈ ગયા. તેને સાંભળીને સદસ્યો સહિત શ્રીકૃષ્ણ ખખડીને હસી પડ્યા. પછી તેમણે બ્રાહ્મણનો સારી રીતે આદર સત્કાર કરી તેમને 4 પ્રકારના પદાર્થ ભક્ષ્ય, ભોજ્ય, લેહ્ય, ચોષ્ય ભોજન કરાવ્યા. શૃંગાલ વચનરૂપી બાણ તેમના હૃદયમાં ભોંકાઈ રહ્યા હતા. તેથી જ બહુ ક્ષોભથી તે રાત પસાર કરી. પ્રાતઃકાળ તેઓ બહુ ઉતાવળથી હર્ષપૂર્વક ગણો સહિત રથ પર સવાર થઈ એકદમ ત્યાં જઈ પહોંચ્યા, જ્યાં રાજા શૃંગાલ કૃત્રિમ રીતે 4 ભુજા ધારણ કરી ગણો સહિત યુદ્ધ માટે શ્રીહરિના સ્થાન પર આવ્યો. શ્રીકૃષ્ણે મિત્ર બુદ્ધિથી તેની સામે સ્નેહભરી દ્રષ્ટિથી જોઈને હસતા રહી મધુર વચન દ્વારા લૌકિક રીતે તેની સાથે વાર્તાલાપ કર્યો. રાજા શૃંગાલે કૃષ્ણને નિમંત્રિત કર્યા, પરંતુ તેમણે તેનો સ્વીકાર ન કર્યો. ત્યારે તે શ્રીકૃષ્ણથી ભયભીત થઈને તેમના દર્શનથી દંભ છોડીને આ પ્રમાણે કહેવા લાગ્યા. શૃંગાલ બોલ્યો કે પ્રભુ, તમે ચક્ર દ્વારા મારું શિરછેદન કરીને તુરત દ્વારકા પાછા પધારો, તેથી મારું આ અનિત્ય, પાપી તથા નશ્વર શરીર સમાપ્ત થઈ જાય. ભગવાન જય વિજયની જેમ હું તમારો દ્વારપાલ છું. મારું નામ સુભદ્ર છે. લક્ષ્મીના શાપથી હું ભ્રષ્ટ થઈ ગયો હતો. હવે તમે મારો તે સમય પૂરો થઈ ગયો છે. 100 વર્ષ બાદ શાપ સમાપ્ત થઈ ગયા પછી હું ફરી તમારા ભવનમાં જઈશ. તમે તો બધું જાણો છો, તેથી વિલંબ ન કરો. શ્રીકૃષ્ણે કહ્યું કે મિત્ર, પ્રથમ તમે મારા પર પ્રહાર કરો, ત્યાર પછી હું યુદ્ધ કરીશ. વત્સ, હું સંપૂર્ણ રહસ્ય જાણું છું, તેથી હવે તમે સુખપૂર્વક વૈકુંઠમાં જાઓ. ત્યારે શૃંગાલે માધવ પર 10 બાણોનો પ્રહાર કર્યો, પરંતુ તે કાલરૂપી બાણ તુરત જ શ્રીકૃષ્ણને પ્રણામ કરીને આકાશમાં વિલીન થઈ ગયા. પછી રાજા શૃંગાલે પ્રલયકાળના પ્રજ્વલિત અગ્નિ જેવી તેજસ્વી ગદા ફેંકી, પરંતુ તે તત્કાળ શ્રીકૃષ્ણના અંગસ્પર્શ માત્રથી ટુકડે ટુકડા થઈ ગઈ. ત્યાર પછી તેણે પરમ દારૂણ કાલરૂપી ખડગ અને ધનુષ ચલાવ્યું, પરંતુ તે પણ શ્રીકૃષ્ણના સ્પર્શથી છિન્નભિન્ન થઈ ગયું. આ પ્રમાણે રાજાને અસ્ત્રહીન જોઈને
કૃપાળુ શ્રીકૃષ્ણે કહ્યું કે મિત્ર, ઘેર જઈને ખૂબ તીક્ષ્ણ અસ્ત્ર લઈ આવો. ત્યારે શૃંગાલ બોલ્યો કે પ્રભુ, આત્મારૂપી આકાશ અસ્ત્ર દ્વારા ભેદી શકાતું નથી. ભલા આત્માની સાથે યુદ્ધ કેવું? પૃથ્વીનો ઉદ્ધાર કરવામાં કારણ સ્વરૂપ ભગવાન, આ ભવસાગરથી મારો ઉદ્ધાર કરી દો. નાથ, ભવસાગર બહુ ભયંકર છે અને વિષથી પણ વધારે દારૂણ છે. તેથી મારી સ્વકર્મ જનિત માયા મોહરૂપી બંધનને કાપી નાખો. તમે કર્મોના ઈશ્વર, બ્રહ્માના પણ વિધાતા, સુફળોના દાતા, સમસ્ત સંપત્તિઓના પ્રદાતા, પૂર્વકર્મના કારણ અને તેના ખંડનમાં સમર્થ છો. હું મારા 5 ભૌતિક પ્રાકૃત નશ્વર દેહનો ત્યાગ કરી તમારા જ વૈકુંઠના 7મા દ્વાર પર જઈશ, કેમ કે તે જ મારું ઘર છે. આ પ્રમાણે મિત્રનું સ્તવન અને અમૃત જેવા વચન સાંભળી કૃપાનિધિ કૃષ્ણ કૃપા પરવશ થઈને ત્યાં જ સમરભૂમિમાં સ્નેહવશ ગદગદ થઈ ગયા. શ્રીકૃષ્ણના નેત્રોમાંથી પડેલા અશ્રુબિંદુઓથી ત્યાં એકાએક બિંદુસાર નામક એક દિવ્ય સરોવર પ્રગટ થઈ ગયું, જે તીર્થોમાં પરમ શ્રેષ્ઠ છે. તેના જળના સ્પર્શ માત્રથી મનુષ્ય જીવનમુક્ત થઈ જાય છે અને પોતાના 7 જન્મોના સંચિત પાપોથી છૂટી જાય છે, એમાં જરા પણ સંદેહ નથી. ત્યાર પછી ભગવાને પૂછ્યું કે મિત્ર, જો તમારું મન આટલું નિર્મળ છે તો પછી તમારી આવી મારી સાથે યુદ્ધ કરવાની બુદ્ધિ કઈ રીતે થઈ, અને કેમ તમે દૂત દ્વારા આવો દારૂણ નિષ્ઠુર સંદેશો મોકલ્યો? એ સાંભળીને શૃંગાલે કહ્યું કે નાથ, મેં તમારા માટે એવા નિષ્ઠુર શબ્દોનો પ્રયોગ કર્યો ત્યારે તો તમે ક્રોધપૂર્વક અહીં આવ્યા, અન્યથા સ્વપ્નમાં પણ તમારા દર્શન દુર્લભ છે. આમ કહેતા કહેતા તેણે યોગાવલંબન કરીને પ્રાકૃતિક 5 ભૌતિક શરીરનો ત્યાગ કરી દીધો અને તે શ્રીકૃષ્ણની સામે જ વિમાન પર સવાર થઈ દિવ્યધામમાં ચાલ્યો ગયો. તે સમયે શૃંગાલના શરીરમાંથી તાળ જેટલી લાંબી એક મહાન જ્યોતિ નીકળી અને તે બ્રહ્માજી તથા લક્ષ્મીજી દ્વારા પૂજિત શ્રીકૃષ્ણના ચરણકમળોમાં પ્રણામ કરીને ચાલી ગઈ. ત્યારે પોતાના સાથીઓ સહિત શ્રીમાન કૃષ્ણ અદ્ભુત ચરિત્રને જોઈ પ્રસન્ન મુખે દ્વારકા તરફ ચાલી નીકળ્યા. દ્વારકા પહોંચીને તેમણે પ્રથમ માતા પિતાને પ્રણામ કર્યા. ત્યાર પછી રૂકમિણીના મહેલમાં જઈ પુષ્પશૈયા પર શયન કર્યું. ત્યાર પછી આવે છે ગણેશના અગ્ર પૂજ્યત્વ વર્ણનના પ્રસંગમાં રાધા દ્વારા ગણેશની અગ્ર પૂજાનું કથન. નારદજીએ પૂછ્યું કે મુને, પુરાણોમાં ગણેશ પૂજનનું જે દુર્લભ આખ્યાન વર્ણન છે તે મેં સામાન્યતઃ બ્રહ્માજીના મુખથી સંક્ષેપમાં સાંભળ્યું છે. હવે તમારા મુખેથી સમસ્ત પૂજનીયોમાં પ્રધાન ગણપતિનો મહિમા વિસ્તારપૂર્વક સાંભળવાની મારી અભિલાષા છે. કેમ કે તમે યોગીન્દ્રના ગુરુના ગુરુ છો. પૂર્વકાળમાં સ્વર્ગવાસીઓએ સિદ્ધાશ્રમમાં રાધા માધવની મહાપૂજા કરી હતી. તે રાધાએ 100 વર્ષ પછી જ્યારે સિદ્ધામાનો શાપ નિવૃત્ત થયો ત્યારે બ્રહ્મા, વિષ્ણુ અને શિવ વગેરે સુરેન્દ્રો, નાગરા, શેષ અને અન્ય મોટા મોટા નાગો, પૃથ્વી પર અનેક બળવાન રાજાઓ અને અસુરો, ગંધર્વો તથા રાક્ષસો હોવા છતાં સર્વપ્રથમ ગણેશની પૂજા કેમ કરી? મહાભાગ, આ વૃત્તાંત વિસ્તારપૂર્વક મને કહેવાની કૃપા કરો. શ્રી નારાયણ બોલ્યા કે નારદ, 3 લોકમાં પુણ્યવતી હોવાના કારણે પૃથ્વી ધન્ય અને માન્ય છે. તે પૃથ્વી પર ભારતવર્ષ કર્મોનું શુભ ફળ આપનારું છે. તે પુણ્યક્ષેત્ર ભારતમાં સિદ્ધાશ્રમ નામક એક મહાન પુણ્યમય શુભ ક્ષેત્ર છે, જે ધન્ય, યશસ્વ, પૂજ્ય અને મોક્ષપ્રદ છે. ભગવાન સનતકુમાર ત્યાં જ સિદ્ધ થયા હતા. સ્વયં બ્રહ્માએ પણ તપસ્યા કરીને ત્યાં સિદ્ધિ પ્રાપ્ત કરી હતી. યોગેન્દ્ર, મુનિન્દ્ર, કપિલ વગેરે, સિદ્ધેન્દ્ર અને શતક્રતુ, મહેન્દ્ર પણ ત્યાં જ તપ કરીને સિદ્ધિના ભાગી થયા. એ કારણે એને સિદ્ધાશ્રમ કહે છે. તે બધાના માટે દુર્લભ છે. મુને, ત્યાં ગણેશનો નિત્ય નિવાસ છે. ત્યાં ગણેશની અમૂલ્ય રત્નોની બનેલી એક સુંદર પ્રતિમા છે, જેની વૈશાખી પૂર્ણિમાના દિવસે બધા દેવતા, નાગ, મનુષ્ય, દૈત્ય, ગંધર્વ, રાક્ષસ, સિદ્ધેન્દ્ર, મુનિન્દ્ર, યોગેન્દ્ર અને સનકાદિક મહર્ષિ પૂજા કરે છે. તે અવસર પર ત્યાં પાર્વતીની સાથે કલ્યાણકારી શંભુ ગણો સહિત કાર્તિકેય અને સ્વયં પ્રજાપતિ બ્રહ્મા પધાર્યા. મુખ્ય નાગોની સાથે શેષનાગ પણ તુરત ત્યાં આવી પહોંચ્યા. પછી બધા દેવતા, મનુ અને મુનિઓ પણ ત્યાં આવ્યા. બધા નરેશો ગણેશની પૂજા કરવા માટે ત્યાં આવ્યા. દ્વારકાવાસીઓની સાથે ભગવાન શ્રીકૃષ્ણનું પણ ત્યાં શુભાગમન થયું. ત્યાં ગોકુળવાસીઓની સાથે નંદજી પણ આવ્યા. ત્યાર પછી સુરસિકા, રાસેશ્વરી અને શ્રીકૃષ્ણના પ્રાણોની અધિદેવતા સુંદરી રાધા પણ 100 વર્ષ વ્યતીત થઈ જવાથી ગોલોકવાસીની ગોપી સખીઓની સાથે પધાર્યા. ત્યાં સુંદર દાંતોવાળા રાધાએ સારી રીતે સ્નાન કરીને શુદ્ધ થઈને ધોયેલા વસ્ત્ર ધારણ કર્યા. પછી ભુવન પાવની કાંતા રાધાએ પોતાના ચરણકમળોનો સારી રીતે પ્રક્ષાલન કર્યું. ત્યાર પછી તેઓ નિરાહાર રહીને ઇન્દ્રિયોને વશ કરી મણિમંડળમાં ગયા. ત્યાં તેમણે કૃષ્ણ પ્રાપ્તિની કામનાથી ઉત્તમ સંકલ્પનું વિધાન કરી ભક્તિપૂર્વક ગંગાજળથી ગણેશને સ્નાન કરાવ્યું. ત્યાર પછી જે 4 વેદો, વસુ અને સર્વલોકની માતા, જ્ઞાનીઓની પરાજનની તથા બુદ્ધિરૂપા છે તે ભગવતી રાધા શ્વેત પુષ્પ લઈને સામવેદોક્ત પ્રકારથી પોતાના પુત્રભૂત ગણેશનું આ પ્રમાણે ધ્યાન કરવા લાગ્યા. જે નાના કદવાળા, ખરવા, લંબોદર, મોટા પેટવાળા, સ્થૂળકાય, બ્રહ્મતેજથી પ્રકાશિત, હાથીના મુખવાળા, અગ્નિ જેવા કાંતિમાન, એકદંત અને અસીમ છે. જે સિદ્ધો, જ્ઞાનીઓ અને યોગીઓના ગુરુના ગુરુ છે. બ્રહ્મા, શિવ અને શેષ વગેરે દેવેન્દ્ર, મુનિન્દ્ર, સિદ્ધેન્દ્ર, મુનિઓ તથા સંતો જેમનું ધ્યાન કરે છે. જે ઐશ્વર્યશાળી, સનાતન, બ્રહ્મ સ્વરૂપ, પરમ મંગલ, મંગલના સ્થાન, સંપૂર્ણ વિઘ્નોને હરવાવાળા, શાંત, સંપૂર્ણ સંપત્તિઓના દાતા, કર્મયોગીઓને માટે ભવસાગરમાં માયારૂપી જહાજના કર્ણધાર સ્વરૂપ, શરણાગત દીન દુઃખીઓની રક્ષામાં તત્પર, ધ્યાનરૂપ સાધના કરવા યોગ્ય, ભક્તોના સ્વામી અને ભક્તવત્સલ છે તે ગણેશનું ધ્યાન કરવું જોઈએ. આ પ્રમાણે ધ્યાન કરી સતી રાધાએ તે પુષ્પને પોતાના મસ્તક પર મૂકી પુનઃ સર્વ અંગોને શુદ્ધ કરનારો વેદોક્ત ન્યાસ કર્યો. ત્યાર પછી તે જ શુભદાયક ધ્યાન દ્વારા પુનઃ ધ્યાન કરી રાધાએ તે લંબોદરના ચરણકમળમાં પુષ્પાંજલિ
સમર્પિત કરી. પછી ગોલોકવાસીની સ્વયં રાધાજીએ સુગંધિત સુશીતળ તીર્થજળ દુર્વા ચોખા શ્વેત પુષ્પ સુગંધી ચંદનયુક્ત અર્ધ્ય પારિજાત પુષ્પોની માળા કસ્તુરી કેસરયુક્ત ચંદન સુગંધિત શુક્લ પુષ્પ સુગંધિત ઉત્તમ ધૂપ દીપ ઘી સ્વાદિષ્ટ રમણીય નૈવેદ્ય ચતુર્વિધ અન્ન સુપક્વ ફળ અને અનેક પ્રકારના લાડુ રમણીય સ્વાદિષ્ટ પિષ્ટક વિવિધ પ્રકારના વ્યંજન અમૂલ્ય રત્ન નિર્મિત સિંહાસન સુંદર 2 વસ્ત્ર મધુપર્ક સુવાસિત શીતળ પવિત્ર તીર્થજળ તાંબુલ અમૂલ્ય શ્વેત ચામર મણિમુક્તા હીરાથી સુસજ્જિત સુંદર સૂક્ષ્મ વસ્ત્ર દ્વારા સુશોભિત સૈયા સંવત્સા કામધેનુ ગાય અને પુષ્પાંજલિ અર્પણ કરી અત્યંત શ્રદ્ધાથી સાથે ષોડોપચાર સમર્પિત કર્યા. પછી કાલિંદી કુલવાસીની રાધાએ ઓમ ગમ ગૌ ગણપતિએ વિઘ્ન વિનાશીને સ્વાહા ગણેશના સોડાક્ષર મંત્રના જે શ્રેષ્ઠ કલ્પતરુ સમાન છે 1000 જપ કર્યા. ત્યાર પછી તેઓ ભક્તિવશ ખભો નીચો કરી નેત્રોમાં આંસુ ભરીને પુલકિત અંગોથી પરમ ભક્તિ સાથે આ સ્તોત્ર દ્વારા સ્તવન કરવા લાગ્યા. શ્રી રાધિકાએ કહ્યું કે જે પરમધામ પરબ્રહ્મ પરેશ પરમેશ્વર વિઘ્નોના વિનાશક શાંત પુષ્પ મનોહર અને અનંત છે. મુખ્ય દેવતા અને અસુર જેમનું સ્તવન કરે છે જેઓ દેવરૂપી કમલને માટે સૂર્ય અને મંગલોના આશ્રય સ્થાન છે તે પરાત્પર ગણેશની હું સ્તુતિ કરું છું. આ ઉત્તમ સ્તોત્ર મહાન પુણ્યમય વિઘ્ન અને શોખર છે. જે પ્રાતઃકાળે ઉઠી આનો પાઠ કરે છે તે સંપૂર્ણ વિઘ્નોથી મુક્ત થઈ જાય છે. ત્યાર પછી આવે છે ગણેશકૃત રાધા પ્રશંસા પાર્વતી રાધા સંભાષણ પાર્વતીના આદેશથી સખીઓ દ્વારા રાધાનો શૃંગાર અને તેમની વિચિત્ર ઝાંખી બ્રહ્મા શિવ અનંત વગેરે દ્વારા રાધાની સ્તુતિ. શ્રી નારાયણ કહે છે કે નારદ સતી રાધાએ ગણેશની સારી રીતે પૂજા કરી સ્તુતિ કરી અને સર્વ અંગોમાં પહેરવા યોગ્ય બહુમૂલ્ય રત્નોના બનેલા આભૂષણો પ્રદાન કર્યા. રાધા દ્વારા કરવામાં આવેલી પૂજા અને પૂજન સામગ્રી જોઈને તથા સ્તવન સાંભળીને શાંત સ્વરૂપ ગણેશ શાંત સ્વભાવવાળા ત્રિલોકજનની રાધાને મધુર વચન બોલ્યા. શ્રી ગણેશે કહ્યું કે જગન્માતા તમારી આ પૂજા લોકસંગ્રહ માટે છે. શુભે તમે તો સ્વયં બ્રહ્મ સ્વરૂપા અને શ્રીકૃષ્ણના વક્ષસ્થળ પર વાસ કરનારા છો. બ્રહ્મા શિવ અને શેષ વગેરે દેવતાઓ સંકાદિક મુનિઓ જીવનમુક્ત ભક્ત તથા કપિલ વગેરે સિદ્ધ શિરોમણી જેમના અનુપમ અને પરમ દુર્લભ ચરણકમળનું નિરંતર ધ્યાન કરે છે તે શ્રીકૃષ્ણના પ્રાણોની તમે અધિદેવી તથા તેમના માટે પ્રાણોથી પણ વધીને પરમ પ્રિયતમા છો. શ્રીકૃષ્ણના દક્ષિણાંગથી માધવ અને વામાંગથી રાધાનો પ્રાદુર્ભાવ થયો છે. જગતજનની મહાલક્ષ્મી તમારા વામાંગથી પ્રગટ થયા છે. તમે સર્વના નિવાસભૂત વસુને જન્મ આપનારા પરમેશ્વરી વેદો અને સર્વલોકના ઈશ્વરી મૂળ પ્રકૃતિ છો. માતા આ સૃષ્ટિમાં જેટલી પ્રાકૃતિક નારીઓ છે તે બધી તમારી વિભૂતિઓ છે. સમસ્ત વિશ્વ કાર્યરૂપ છે અને તમે તેમના કારણરૂપ છો. પ્રલય કાળમાં જ્યારે બ્રહ્માનો તિરોભાવ થઈ જાય છે ત્યારે શ્રીહરિનો એક નિમેષ કહેવાય છે. તે જ સમયે બુદ્ધિમાન યોગી પહેલાં રાધા અને પછી પરાત્પર કૃષ્ણ અર્થાત રાધાકૃષ્ણનું સમ્યક ઉચ્ચારણ કરે છે. તે અનાયાસે જ ગોલોકમાં ચાલ્યો જાય છે. એનાથી વ્યતિક્રમ કરવાથી તે મહાપાપી અવશ્ય બ્રહ્મત્યાના પાપનો ભાગી થાય છે. તમારા લોકોના માતા અને પરમાત્મા શ્રીહરિ પિતા છે, પરંતુ માતા પિતાથી વધીને શ્રેષ્ઠ પૂજ્ય વંદનીય અને પરાત્પર હોય છે. આ પુણ્યક્ષેત્ર ભારતવર્ષમાં જો કોઈ મંદમતી પુરુષ સર્વના કારણ સ્વરૂપ શ્રીકૃષ્ણ અથવા કોઈ અન્ય દેવતાનું ભજન કરે છે અને રાધિકાની નિંદા કરે છે તો તે આ લોકમાં દુઃખ શોકનો ભાગી થાય છે અને તેનો વંશ રહેતો નથી તથા પરલોકમાં સૂર્ય અને ચંદ્રમાના અસ્તિત્વ પર્યત તે ઘોર નરકમાં પડી રહે છે. જ્ઞાનના અધિષ્ઠાતા હોવાથી ગુરુ કહેવાય છે. તે જ્ઞાન મંત્ર તંત્રથી પ્રાપ્ત થાય છે. તે મંત્ર અને તંત્ર તમારા બંનેની ભક્તિ છે. જ્યારે જીવ પ્રત્યેક જન્મમાં દેવોના મંત્રોનું સેવન કરે છે તો તેના દુર્ગાના પરમ દુર્લભ ચરણકમળની ભક્તિ પ્રાપ્ત થાય છે. જ્યારે તે સર્વના કારણ સ્વરૂપ શંભુના મંત્રનો આશ્રય ગ્રહણ કરે છે ત્યારે તમારા બંનેના અત્યંત દુર્લભ ચરણકમળને પ્રાપ્ત કરી લે છે. જે પુણ્યવાન પુરુષને તમારા બંનેના ચરણકમળની પ્રાપ્તિ થઈ જાય છે તે દેવવશ ક્ષણાર્ધ અથવા તેના અડધા ક્ષણના સમયના માટે પણ તેને ત્યાગ કરતા નથી. જે માનવ આ પુણ્યક્ષેત્ર ભારતમાં કોઈ વૈષ્ણવ પાસેથી તમારા બંનેના મંત્ર સ્તોત્ર અથવા કર્મબંધનને કાપનારા કવચને ગ્રહણ કરીને પરમ ભક્તિની સાથે તેના જપ કરે છે તે પોતાની સાથે સાથે પોતાની 1000 પેઢીઓનો ઉદ્ધાર કરી દે છે. જે મનુષ્ય વિધિપૂર્વક વસ્ત્ર અલંકાર અને ચંદન દ્વારા ગુરુનું સારી રીતે પૂજન કરીને તમારા કવચને ધારણ કરે છે તે અવશ્ય વિષ્ણુ તુલ્ય થઈ જાય છે. માતા તે બધાને સાર્થક કરી દો અર્થાત હવે મારી પ્રસન્નતાના માટે તેને બ્રાહ્મણને આપી દો. અત્યારે હું તેનો ભોગ લગાવીશ. કેમ કે દેવતાને આપવા યોગ્ય જે દાન અથવા દક્ષિણા હોય તે બધી જો બ્રાહ્મણને આપવામાં આવે તો તે અનંત થઈ જાય છે. રાધે બ્રાહ્મણોનું મુખ જ દેવતાઓનું પ્રધાન મુખ છે, તે જ દેવતાઓને મળે છે. મુને ત્યારે સતી રાધિકાએ તે બધા પદાર્થ બ્રાહ્મણોને ખવડાવી દીધા. એનાથી ગણેશ તત્કાળ પ્રસન્ન થઈ ગયા. એ સમયે બ્રહ્મા શિવ અને શેષનાગ વગેરે દેવતા દેવશ્રેષ્ઠ ગણેશનું પૂજન કરવા માટે ત્યાં આવ્યા. ત્યારે એક શિવદૂત ત્યાં જઈને તે દેવતાઓ અને દેવીઓને આ પ્રમાણે કહ્યું. રક્ષક દેવદૂત બોલ્યો કે દેવતાઓ
વૃષભાનું સૂતા રાધાએ મને હઠાવીને શુભ મુહૂર્તમાં સ્વસ્તિ વાચન કરી સર્વપ્રથમ ગણેશની પૂજા કરી છે. પૂજનમાં એવું કહેવાય છે કે જે સર્વપ્રથમ પૂજન કરે છે તે અનંત ફળનો ભાગી થાય છે અને મધ્યમાં પૂજા કરનાર અને મધ્યમ તથા અંતમાં પૂજા કરનારને અલ્પ પુણ્ય પ્રાપ્ત થાય છે. આવી સ્થિતિમાં ઘણા દેવતાઓ, મુનિવરો અને દેવતાઓની ઉપસ્થિતિમાં તે રાધાએ ગોપીઓની સાથે દેવશ્રેષ્ઠ ગણેશની પૂજા કરી છે. દૂતની વાત સાંભળીને બધા દેવતાઓ, મુનિઓ, મુનુઓ અને રાજાઓનો સમુદાય તથા દેવાંગનાઓ હસવા લાગી. ત્યાં જે રૂકમણી વગેરે મહિલાઓ તથા દેવીઓ હતા તેમને બહુ આશ્ચર્ય થયું. ત્યાર પછી સાવિત્રી, સરસ્વતી, પરમેશ્વરી, પાર્વતી, રોહિણી, સતી, સ્વાહા વગેરે દેવાંગનાઓ તથા બધી પતિવ્રતા મુનિપત્નીઓ ત્યાં આવી. પછી બધા દેવતાઓ, મુનિઓ, મનુ અને મનુષ્યોનો સમૂહ ગણ સહિત શ્રીકૃષ્ણ તથા અન્ય ત્યાં જે ઉપસ્થિત હતા તે બધા લોકોએ હર્ષપૂર્વક પદાર્પણ કર્યું. ત્યાર પછી તે બધાએ શુભ મુહૂર્તમાં બળવાન અને દુર્બળતા ક્રમથી પૃથક વિવિધ દ્રવ્યો દ્વારા ગણેશની પૂજા કરી. આ પ્રમાણે પૂજન કરીને તે બધા સુખાસન પર વિરાજમાન થયા. એ સમયે પાર્વતી પરમહર્ષ સાથે રાધાના સ્થાન પર ગયા. પાર્વતીને આવેલા જોઈને રાધા ઝડપથી પોતાના સ્થાન પરથી ઊભા થઈ ગયા અને હર્ષમગ્ન થઈ તેમને સાદર યથાયોગ્ય કુશળ સમાચાર પૂછવા લાગ્યા. ત્યાર પછી આલિંગન અને સ્નેહ પ્રદર્શન કરવામાં આવ્યું. ત્યારે દુર્ગા રાધાને પોતાની છાતીએ લગાવીને મધુર વચન બોલ્યા. પાર્વતીએ કહ્યું કે રાધે, હું તમને કઈ રીતે કુશળ પ્રશ્ન પૂછું, કેમ કે તમે તો સ્વયં જ મંગળોના આશ્રય સ્થાન છો. શ્રીદામાના શાપથી મુક્ત થઈ જવાથી હવે તમારો વિરાગની પણ શાંત થઈ ગયો. જેવા મારા મન પ્રાણ તમારામાં રહે છે તે જ પ્રમાણે તમારા મારામાં રહે છે. આ પ્રમાણે શક્તિ અને પુરુષની જેમ આપણા બંનેમાં કોઈ ભેદ નથી. જે મારા ભક્ત થઈને તમારી અને તમારા ભક્ત થઈને મારી નિંદા કરે છે તેઓ ચંદ્રમા અને સૂર્યના સ્થિત કાલપર્યંત કુંભીપાક નરકમાં સબળે છે. જે નરાધમ રાધા અને માધવમાં ભેદભાવ કરે છે તેમનો વંશ નષ્ટ થઈ જાય છે અને તે ચિરકાળ નરકમાં યાતના ભોગે છે. તે પછી 60,000 વર્ષો સુધી તે વિષ્ટાના કીડા થાય છે. સર્વપૂજ્ય ગણેશ્વરની તમે જ સર્વપ્રથમ પૂજા કરી છે. હું તેવું કરી ન શકી. આ ગણેશ જેવો તમારો છે તેવો જ મારો પણ છે. દેવી દૂધ અને તેની સફેદાઈમાં જેમ રાધા અને માધવમાં જીવન પર્યંત કદી વિચ્છેદ થશે નહીં. પુણ્યક્ષેત્ર ભારતવર્ષમાં સ્થિત આ મહાન તીર્થ સિદ્ધાશ્રમમાં વિઘ્નનાશક ગણેશની સારી રીતે પૂજા કરીને તમે કોઈ પણ પ્રકારના વિઘ્ન વિના ગોવિંદને પ્રાપ્ત કરો. તમે રસિકા રાસેશ્વરી છો અને શ્રીકૃષ્ણ રસિક શિરોમણી છે, તેથી તમે નાયિકાનો રસિક નાયકની સાથે સમાગમ ગુણકારી હશે. સતી રાધે, 100 વર્ષ પછી તમે શ્રીદામાના શાપથી મુક્ત થયા છો, તેથી આજે મારા વરદાનથી તમે કૃષ્ણ સાથે મળો. સુંદરી, મારી દુર્લભ આજ્ઞા માનીને તમે પોતાના ઉત્તમ શૃંગાર કરો. ત્યારે પાર્વતીની આજ્ઞાથી પ્રિય સખીઓ રાધાના શૃંગાર કરવા લાગી. તેમણે ઈશ્વરી રાધાને રત્ન સિંહાસન પર બેસાડ્યા. પછી તો સખી રત્નમાલાએ સામેથી આવીને રાધાના ગળામાં રત્નોની માળા પહેરાવી દીધી અને તેમના જમણા હાથમાં મનોહર ક્રીડાકમળ મૂકી દીધા. પદ્મમુખીએ તેમના બંને ચરણ કમળોને મહાવરથી સુશોભિત કર્યા. સુંદરી ગોપીએ ચંદનયુક્ત સિંદૂરથી પરમ રુચિર બિંદીથી શેથાના અધોભાગ લલાટને સુશોભિત કર્યું. સતી માલતીએ માલતીની માળાથી વિભૂષિત કરી એવી મન ભવન રમણીય ચોટી ગૂંથીને તૈયાર કરી જે મુનિઓના મનને પણ મોહી લેતી હતી. પછી કપોલો ગાલ પર કસ્તુરી અને કુમકુમ મિશ્રી ચંદનથી સુંદર રેખાઓની રચના કરી. માલાવતીએ રાધાને સુંદર ચંપાના પુષ્પોની મનોહર સુગંધિત માળા અને ખીલેલી નવમલ્લિકા પ્રદાન કરી. રતિ કાર્યમાં રસનું જ્ઞાન રાખનારી ગોપીએ પરમ શ્રેષ્ઠ નાયિકા રાધાને રત્નભારણોથી વિભૂષિત કરી રતિરસના માટે ઉત્સુક બનાવ્યા. સતી લલિતાએ તેમના શરતકાલીન કમલદળ જેવા વિશાળ નેત્રોને કાજળથી આંજીને સુંદર સાડી પહેરવા આપી અને મહેન્દ્ર દ્વારા આપવામાં આવેલા પારિજાતના સુગંધિત પુષ્પ તેમના હાથમાં આપ્યા. સતી ગોપિકા સુશીલાએ પતિની પાસે જઈ કઈ રીતે સુશીલ અને મધુર વચન કહેવા જોઈએ એવી નીતિયુક્ત શિક્ષા આપી. રાધાની માતા કલાવતીએ વિપત્તિકાળમાં વિસ્મૃત થયેલી સ્ત્રીઓની 16 કલાઓનું સ્મરણ કરાવ્યું. બહેન સુધામુખીએ શૃંગાર વિષય સંબંધી અમૃત જેવા વચન તરફ ધ્યાન આકર્ષિત કર્યું. કમલાએ તુરત જ કમળ અને ચંપાના ચંદન ચર્ચિત પાંદડાઓની કોમલ રતિશૈયા સજાવી. સ્વયં સતી ચંપાવતીએ સુંદર પુષ્પને ચંદનથી અભિષિક્ત કરીને શ્રીકૃષ્ણ માટે પડિયામાં સજાવીને રાખ્યું. પછી તેણે શ્રીકૃષ્ણની પ્રસન્નતા માટે કેલી કદંબોનો પુષ્પ, મનોહર ગુલદસ્તા અને કદંબ પુષ્પોની માળા તૈયાર કરી. કૃષ્ણપ્રિયાએ કૃષ્ણ માટે કપૂર વગેરે સુવાસિત શ્રેષ્ઠ અને રુચિર પાન તથા સુગંધિત જળ ઉપસ્થિત કર્યું. એ સમયે દેવતાઓ અને મુનિઓએ જોયું કે જળ સ્થળ સહિત સંપૂર્ણ આશ્રમ ગોરોચન જેવો પ્રકાશિત થઈ રહ્યો છે. તે સમયે ત્રણેય લોકમાં નિવાસ કરનારા બધા લોકોએ રાધિકાના દર્શન કર્યા. જેમના શરીરની કાંતિ શ્વેત ચંપક સમાન પરમ મનોહર અને અનુપમ છે, જે ઉર્ધ્વ રહેતા મુનિઓના મનને પણ મોહમાં નાખી દે છે. જે સુંદર કેશોવાળી સુંદરી 16 વર્ષની અને વટવૃક્ષની નીચે મંડળમાં વાસ કરનારી છે. જેમનું મુખ કરોડો ચંદ્રમાઓની સુંદરતાને છીનવી લે છે. જે સદા મુસ્કુરાતી રહે છે. જેમના દાંત બહુ સુંદર છે. જેમના શરતકાલીન કમળ જેવા વિશાળ નેત્ર કાજળથી સુશોભિત છે.
છે, જે મહાલક્ષ્મી, બીજરૂપા, પરમાદ્યા, સનાતની અને પરમાત્મા સ્વરૂપ શ્રીકૃષ્ણના પ્રાણોની અધિષ્ઠાતા દેવતા છે. પરમાત્માની પ્રાપ્તિના માટે જેમની સ્તુતિ પૂજા કરવામાં આવે છે, જે પરાબ્રહ્મ સ્વરૂપા, નિર્લિપ્તતા, નિત્યરૂપા, નિર્ગુણા, વિશ્વના અનુરોધથી પ્રકૃતિ, ભક્તાનુગ્રહ મૂર્તિ, સત્ય સ્વરૂપા, શુદ્ધ, પવિત્ર, પતિત પાવની, ઉત્તમ તીર્થોને પાવન કરનારી, સત્કીર્તિ સંપન્ના, બ્રહ્માની પણ વિધાત્રી, મહાપ્રિયા, મહતી, મહાવિષ્ણુની માતા, રાસેશ્વરી, સ્વામિની, સુંદરી, નાયિકા, રાસિકેશ્વરી, અગ્નિશુદ્ધ વસ્ત્ર ધારણ કરનારી, સ્વેચ્છારૂપા અને મંગલનું નિવાસ છે. 7 ગોપીઓ શ્વેત ચમર ઢોળીને જેમની નિરંતર સેવા કરતી રહે છે. 4 પ્રિય સખીઓ જેમના ચરણકમળની સેવામાં તત્પર રહે છે. અમૂલ્ય રત્નોના બનેલા આભૂષણ જેમની શોભા વધારી રહ્યા છે. બંને મનોહર કુંડળોથી જેમના કર્ણ અને કપોલ પ્રકાશિત થઈ રહ્યા છે અને જેમની સુંદર નાસિકામાં ગજ મુક્તા લટકી રહી છે, જે ગરુડની ચાંચનો ઉપહાસ કરનારી છે, જેમનું શરીર કુમકુમ કસ્તુરી મિશ્રિત સુસ્નિગ્ધ ચંદનથી લેપિત છે, જેમના કપોલ સુંદર અને અંગ કોમળ છે, જે કામુકી ગજરાજની જેમ ચાલનારી કમનીય અને સુંદરી નાયિકા, કામદેવના અસ્ત્રની વિજય સ્વરૂપા, કામની કામનાનો લય કરનારી તથા શ્રેષ્ઠ છે, જેમના હાથમાં પ્રફુલ્લ ક્રીડા કમલ, પારિજાતનું પુષ્પ અને અમૂલ્ય રત્નજળી દર્પણ શોભી રહ્યા છે, જે નાના પ્રકારના રત્નોની વિચિત્રતાથી યુક્ત રત્ન સિંહાસન પર વિરાજમાન હોય છે, જે પરમાત્મા શ્રીકૃષ્ણના પદ્મા દ્વારા સમર્ચિત મંગલરૂપ ચરણકમળનું પોતાના હૃદયમાં ધ્યાન કરતા રહે છે તથા મન, વચન, કર્મથી સ્વપ્ન અને જાગ્રત કાળમાં શ્રીકૃષ્ણની પ્રીતિ અને પ્રેમ સૌભાગ્યનું નિત્ય નૂતન રૂપમાં સ્મરણ કરતા રહે છે, જે પ્રાગાઢ ભાવથી અનુરુક્ત શુદ્ધ ભક્ત, પતિવ્રતા, ધન્યા, માન્યા, ગૌરવર્ણા, નિરંતર શ્રીકૃષ્ણના વક્ષસ્થળ પર વાસ કરનારી પ્રિયાઓ અને પ્રિય ભક્તોમાં પરમ પ્રિય, પ્રિયવાદિની, શ્રીકૃષ્ણના વામાંગથી આવિર્ભૂત ગુણ અને રૂપમાં અભિન્ન ગોલોકમાં નિવાસ કરનારા દેવાધિદેવ, સર્વના ઉપર વિરાજમાન ગોપેશ્વરી, ગુપ્તિરૂપા, સિદ્ધિદા, સિદ્ધ સ્વરૂપિણી, ધ્યાન દ્વારા અસાધ્ય, દુરાધ્ય, સદભક્તો દ્વારા વંદિત અને પુણ્યક્ષેત્ર ભારતમાં વૃષભાનુ નંદિની રૂપે પ્રગટ થયા છે, તે રાધાની હું વંદના કરું છું. જે ધ્યાનપરાયણ માનવ સમાધિ અવસ્થામાં ધ્યાનનિષ્ઠ થઈ રાધાનું ધ્યાન કરે છે, તે આલોકમાં તો જીવનમુક્ત છે જ, પરલોકમાં પણ શ્રીકૃષ્ણના પાર્ષદ થાય છે. ત્યાર પછી ત્રણેય લોકના વિધાતા સ્વયં બ્રહ્માએ બ્રહ્માઓના જનની પરમેશ્વરી રાધાને જોઈ સર્વપ્રથમ સ્તુતિ કરવાનો આરંભ કર્યો. બ્રહ્મા બોલ્યા, પરમેશ્વરી, મારું ચિત્ત તમારા ચરણકમળમાં મધુર મધમાં લુબ્ધ થઈ ગયું હતું, તેથી તે મધુવ્રતના લોભથી પ્રેરિત થઈને મેં પુણ્યક્ષેત્ર ભારતવર્ષમાં સ્થિત પુષ્કર તીર્થમાં જઈ 60,000 દિવ્ય વર્ષો સુધી તપસ્યા કરી, તેમ છતાં તમારા અભિષ્ટ ચરણકમળ મને પ્રાપ્ત ન થયા. એટલું જ નહીં, મને સ્વપ્નમાં પણ તેમના દર્શન ન થયા. ત્યારે તે સમયે આ પ્રમાણે આકાશવાણી થઈ, બ્રહ્માંડ વરાહકલ્પમાં ભારતવર્ષમાં વૃંદાવન નામક પુણ્યવનમાં સ્થિત સિદ્ધાશ્રમમાં તમને ગણેશના ચરણકમળના દર્શન થશે. તમે તો વિષયી છો, તેથી તમને રાધા માધવની દાસતા કઈ રીતે પ્રાપ્ત થશે? તેથી મહાભાગ તમે તેનાથી નિવૃત્ત થઈ જાઓ, કેમ કે તે પરમ દુર્લભ છે. આ સાંભળીને મારું મન તૂટી ગયું અને હું તે તપસ્યાથી વિરત થઈ ગયો, પરંતુ તે તપસ્યાના ફળ સ્વરૂપ મારો તે મનોરથ આજે પરિપૂર્ણ થઈ ગયો. મહાદેવજીએ કહ્યું કે દેવી, બ્રહ્મા વગેરે દેવતા, મુનિઓ, મનુ, સિદ્ધ, સંત અને યોગી લોક ધ્યાનનિષ્ઠ થઈ જેમના ચરણકમળનું જે પદ્મા દ્વારા, કમળ પુષ્પો દ્વારા સમર્ચિત અને અત્યંત દુર્લભ છે, નિરંતર ધ્યાન કરતા રહે છે, પરંતુ સ્વપ્નમાં પણ તેના દર્શન કરી શકતા નથી. તમે તેમના વક્ષસ્થળ પર વાસ કરનારા છો. અનંત બોલ્યા કે સુવ્રતે, વેદ, વેદમાતા, પુરાણ, હું શેષનાગ, સરસ્વતી અને સંતો તમારી સ્તુતિ કરવામાં સમર્થ નથી. નારદ આ પ્રમાણે ત્યાં જેટલા દેવ દેવી તથા અન્ય મુનિ મનુ આવ્યા તે બધાએ વિનમ્ર ભાવથી રાધાનું સ્તવન કર્યું. આ જોઈને રૂકમણી વગેરે મહિલાઓનું મુખ લજાથી ઝૂકી ગયું. તેમણે પોતાના શોકોશ્વાસથી રત્ન દર્પણને મલિન કરી દીધું. નિરાહારા, કૃશોદરી, સત્યભામા તો મૃતક તુલ્ય થઈ ગયા. તેમણે મનનો સંપૂર્ણ ગર્વ ઓગળી ગયો.